તુવેર દાળનો લાભ મળ્યો હતો, પરંતુ ત્યારબાદ આ જથ્થો મળ્યો જ નથી। ભાવનગર જિલ્લામાં કુલ 1591 આંગણવાડી આવેલી છે। સરકાર દ્વારા વર્ષ 2022 મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરી હતી। તેનો હેતુ માતા અને બાળકને ન્યુટ્રિશન મળી રહે તેની માટેનો હતો, પરંતુ રાજ્યનું નિગમ આંગણવાડી સુધી ચણા, તુવેર દાળ અને તેલનો જથ્થો પહોંચાડવામાં કોઈ કારણોસર અસમર્થ રહ્યું છે, જેના કારણે આ યોજના ધૂળ ચડી ગઈ હોય તેવું સામે આવી રહ્યું છે। આ અંગે જિલ્લા પંચાયતના ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસર લૂલો બચાવ કરતા હોય તેમ જણાવી રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે યોજનાઓ તો લોન્ચ કરી દેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ આ યોજનાનો લાભ લાભાર્થી સુધી પહોંચી શકતો નથી। તે પણ નવી વાસ્તવિકતા છે। તાજેતરમાં જ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રીના નામથી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વર્ષ 2022માં લોન્ચ કરી હતી। આ યોજનાનો હેતુ એવો હતો કે ગર્ભવતી માતાને આંગણવાડી મારફતે ચણા, તુવેર દાળ અને સિંગતેલ મળી શકે છે, પરંતુ કોઈ કારણોસર આ યોજના શરૂ થયાને 1 વર્ષ બાદ અચાનક જ બંધ થઈ ચૂકી હોય તેવું સામે આવી રહ્યું છે, કેમ કે પૂરતો જથ્થો પર્યાપ્ત માત્ર ઉપલબ્ધ ન હોવાથી લાભાર્થીઓને તેનો લાભ મળી શકતો નથી। આ યોજનાના આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ 2023 ડિસેમ્બરમાં ભાવનગર જિલ્લામાં ચણાનો જથ્થો પહોંચ્યો હતો અને ત્યારબાદ મળ્યો જ નથી। તુવેર દાળ વર્ષ 2023માં એપ્રિલ અને જૂન મહિનામાં મળી હતી અને ત્યારબાદ તુવેર દાળ પણ મળી નથી। તો આ સાથે જ વર્ષ 2024 જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સિંગતેલ મળ્યું હતું, ત્યારબાદ સિંગતેલ પણ મળ્યું નથી। જો કે આ યોજના હેઠળ લાભાર્થીને 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 કિલો સિંગતેલ મળે છે, પરંતુ નિગમ દ્વારા આ જથ્થાની ખરીદી કરીને ભાવનગર જિલ્લામાં પહોંચાડવાનો હોય ત્યારબાદ ભાવનગર જિલ્લાના ICDS પ્રોગ્રામ ઓફિસર દ્વારા વિતરણ થતો હોય છે, પરંતુ કમનસીબે આ યોજના હેઠળ લાભ જ ન મળતા સવાલો ઊભા થયા છે। જો કે ભાવનગરના પ્રોગ્રામ ઓફિસર પણ માને છે કે આ યોજના સરકારની ખૂબ સારી હતી, પરંતુ કોઈ કારણોસર યોજનાનો લાભ મળી શકતો નથી। જિલ્લા પંચાયતની અંદર 1591 આંગણવાડી હાલ ચાલી રહી છે અને દરેક સગર્ભા માતાને, ધાત્રી માતાને માતૃશક્તિના પેકેટ આપવામાં આવે છે। ભાવનગરમાં 1591 આંગણવાડી આવેલી છે અને માતૃશક્તિ યોજના સરકારની જે છે એ યોજનાના નિયમ કે એની ફરજ એવી છે કે જે આંગણવાડીની બહેનો છે સગર્ભા એના અને એના બાળકની તંદુરસ્તી સારી રહે એ માટે સરકાર તરફથી સમયે સમયે અમુક વસ્તુ આપે છે, પણ ખાસ કરીને તુવેર દાળ, તેલ આ બધું ઘણા સમયથી આપવામાં નથી આવતું। ફક્ત હું એવું માનું આ સરકાર પેપર ઉપરની વાતો કરે છે, ખરેખર જરૂરિયાત છે ત્યારે એને સવલતો જે બેનિફિટ મળવો પડે એ આપવું પડે, અને ન આપતા હોય તો આવી યોજના શું કામ તમે કરો છો? જાણીએ આ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શું હતી તેના પર નજર કરીએ તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની લાભાર્થી મળતા લાભથી તંદુરસ્ત માતા જ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે। કોઈ પણ રાજ્ય કે દેશના વિકાસ માટે રાજ્યનું માનવ ધન વિકસતી હોવું ખૂબ જ જરૂરી છે। સંકલિત બાળ વિકાસ સેવા યોજના ICDS નો મુખ્ય હેતુ માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે। ગર્ભમાં રહેલા બાળકના 270 દિવસ અને જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસ પોષણ અને વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના હોય છે। આ 1000 દિવસના સમયગાળાને બાળકને પૂરતું પોષણ આપી તેનો વિકાસ સુનિશ્ચિત કરવા માટે ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી તરીકે ઓળખાય છે। આ તબક્કા દરમિયાન માતા તેમજ બાળકના આહારમાં અન્ન સાથે પ્રોટીન, ફેટ તેમજ સૂક્ષ્મ પોષક તત્વો પણ ઉપલબ્ધ થાય તેવું ખૂબ જ અગત્યનું છે। આ બાબતની અગત્યતાને ધ્યાને લઈ સરકાર દ્વારા આ 1000 દિવસમાં સગર્ભા મહિલા અને માતાઓના પોષણ માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલમાં મૂકવામાં આવી છે। ત્યારે હાલ તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ટલ્લે ચડી હોય તેવું લાગી રહ્યું છે।